નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે આપણે સ્વિફ્ટ ચેટની અંદર ક્ષમતા બોર્ડની અંદર જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એના પરિણામોનું માહિતી અપડેટ કરી રહ્યા છે। અત્યારે જેમાં પત્રક સીમાં પણ આપણે ગુણ એન્ટર કરવાના છે, સાથે સાથે અત્યારે દ્વિતીય સત્રના જે ગુણ છે એ પણ આપણે એન્ટર કરતા હોઈએ છીએ। એમાં એક નવી અપડેટ આવી છે જેની અંદર તમે એક વખત કોઈ પણ વિષયના ગુણ એન્ટર કર્યા પછી તમને એ ગુણ સુધારવા માટે 3 ટ્રાય આપવામાં આવે છે। એટલે કે ગુણ તમે એન્ટર કર્યા પછી ચાલુ રાખો અથવા તો જે અંગ્રેજીમાં કન્ટિન્યુ ઓપ્શન આવે એના ઉપર તમે ક્લિક કરો અને યસ આપો છો એટલે તમારા ગુણ સબમિટ થઈ જશે। પરંતુ તમને એમ થાય કે આમાં કંઈક સુધારા વધારો કરવા જોગ છે તો એ જ વિષયમાં પસંદ કરી તો તમે નીચે જોશો તમને આ જે ફોટોમાં દેખાય એવી રીતે રીસબમિશનનો ઓપ્શન આવશે, જેની અંદર તમે ફરીથી ગુણ સુધારી શકો છો। એટલે એના ઉપર એન્ટર કરી અને ફરીથી જે ગુણનો ઓપ્શન છે ઓપન થઈ જશે અને તમારે જે પણ બાળકના ગુણ જે સુધારવા હોય તમે સુધારી શકો છો। હવે મિત્રો, આ ગુણ સુધારવાનો જે ટ્રાય છે તમને 3 ટ્રાય આપવામાં આવશે અને એ કઈ રીતે આપવામાં આવે છે હું તમને આ વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, તમે જ્યારે પણ તમારો ગુણ એન્ટર કરવા માટે વિષય ક્ષમતા એપ ઓપન કરો છો એટલે અહીં જે નવો ઓપ્શન આવે છે સ્કોર્સ ફરીથી સબમિટ કરો, અહીં 2 બતાવે છે કારણ કે એક ટ્રાય મેં ચાલુ કરી દીધો હતો તો અહીં બીજે 2 ટ્રાય બતાવ્યા છે। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે અહીં જે તે વિષયના ગુણ જે છે એ અહીં તમે ફરીથી એન્ટર કરી શકશો। રીસબમિટ માર્ક્સનો ઓપ્શન આવી જશે, એના ઉપર જઈ ક્લિક કરી અને જેમ આપણે ગુણ સબમિટ કર્યા હતા એમાં કંઈ સુધારો વધારો કરવો હોય તો અહીં ગુણ બતાવશે, એમાં તમે જે પણ જેનામાં સુધારો કરવા માગો છો એના ઉપર ક્લિક કરવાનું છે અને એમાં જે પણ ગુણ સુધારવા માગતા હોય એના ઉપર ક્લિક કરી ગુણ સુધારી દેવાના છે અને સેવ બટન આપી દેવાનું છે। ત્યારબાદ અહીં ઉપર જે ક્રોસનું જે નિશાન છે ચોકડી એના ઉપર ક્લિક કરવાનું છે અને નીચે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ હા ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે હા ઉપર ક્લિક કરતાની સાથે જે ગુણમાં સુધારા વધારા હતા એ સબમિટ થઈ ગયા છે। ફરીથી હવે હજી પણ તમારે એક બતાવશે હોમ મેનુ જવાનું છે, અહીં વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એમાં જવાનું છે। ત્યારબાદ અહીં વિકલ્પ પસંદ કરો, હું ધોરણ 4 પસંદ કરું છું, વર્ગ એ પસંદ કરું છું। ત્યારબાદ સેટ ઉપર જશું, અહીં હું ગણિત પસંદ કરીશ। ત્યારબાદ જો હવે ફરી મારે એક ઓપ્શન જ બાકી રહ્યો છે, હવે કોઈ સુધારા વધારા કરવા હોય તો હું ફરીથી ક્લિક કરીને સુધારા વધારા કરી શકીશ। તો મિત્રો, આ રીતે તમારે કોઈ પણ વિષયમાં ગુણ સબમિટ કર્યા પછી જો ભૂલ રહી ગઈ હોય તો તમે વિષય વાઇઝ આ રીતે સુધારા વધારા કરી શકો છો। અને પત્રક સીમાં અને એપની અંદર આ ગુણ અપડેટ કર્યા પછી તમામ વિષયના તમામ જે સત્રના અને ત્રિમાસિક કસોટીના ગુણ અપડેટ કર્યા પછી 4 થી 6 કલાકની અંદર પત્રક સી અને પત્રક એફ અપડેટ થઈ જશે। તો આશા રાખું છું મિત્રો વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી મેચ સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।